વડોદરામાં બસની ફૂલ ફોકસ લાઇટના કારણે કારનો અકસ્માત થયો હોવાની ઘટના સામે આવી છે। ગતરોજ રજાના દિવસે શહેરના ધમધમતા લાલબાગ બ્રિજ પરથી સિનિયર સિટીઝન પોતાની કાર લઈ પસાર થઈ રહ્યા હતા। તે દરમિયાન સામેથી આવતી બસની ફૂલ ફોકસવાળી લાઇટ તેમની આંખોમાં પડતા તેઓ અંજાઈ ગયા હતા અને નજીકમાં જ આવતું ડિવાઈડર તેમનાથી ચૂકી જવાયું હતું, જેને પગલે તેમની કાર ડિવાઈડર પર ચડી ગઈ હતી। આ ઘટનામાં કોઈને જાનહાનિ થઈ નથી, પરંતુ એક તબક્કે સ્થળ પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા, જેને પગલે સ્થળ પર અફરાતફરી મચી જવા પામી હતી। વાહનોમાં ફૂલ ફોકસવાળી લાઇટ ચાલકને સુવિધા આપે છે, પરંતુ સામેવાળી વ્યક્તિ માટે તે અકસ્માતનું કારણ બની શકે છે। આ વાતની સાબિતી આપતી ઘટના સામે આવી છે। ગતરોજ રાત્રિના સમયે જન્માષ્ટમીની રજાને કારણે રાજમાર્ગો અને બ્રિજ પર લોકોની સહેજ વધારે ચહલપહલ હતી। તે સમયે લાલબાગ બ્રિજ પર એક સિનિયર સિટીઝન પોતાની કાર લઈને પસાર થઈ રહ્યા હતા। તે દરમિયાન સામેથી આવતી બસની ફૂલ ફોકસ લાઇટમાં તેમની આંખો અંજાઈ ગઈ હતી। કેટલીક ક્ષણો માટે તેઓ નજીક કંઈ જોઈ શક્યા ન હતા। આવી પરિસ્થિતિમાં કાર નજીકનું ડિવાઈડર તેઓ ચૂકી ગયા હતા અને કાર સીધી ડિવાઈડર પર ચડી ગઈ હતી। ઘટનાને પગલે સ્થળ પર હળવા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા, જોકે સ્થાનિકોએ સ્થિતિ સંભાળી લીધી હતી। સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી। સમગ્ર મામલે કાર ચાલકે મીડિયા સાથેની વાતમાં જણાવ્યું કે અમે નજીકના હનુમાનજી મંદિર પાસેથી આવી રહ્યા હતા। અમારે ગ્રીન પાર્ક સોસાયટી તરફ જવાનું હતું। દરમિયાન રસ્તામાં બસની ફૂલ ફોકસવાળી લાઇટમાં અંજાઈ જવાને કારણે ડિવાઈડર દેખાયું ન હતું, જેથી કાર ડિવાઈડર पर चढ़ी गई थी। क्या घटना हुई थी और क्या बोलना चाहोगे? क्या घटना? एक्चुअली हम सीधे जा रहे थे उधर ग्रीन क्या है वो सोसाइटी, तो ये इधर एकदम आगे से बस आई, उसका चौथा था, तो उससे ये नज़र नहीं पड़ा डिवाइडर, और जहाँ से डिवाइडर शुरू होता अब नज़र ही नहीं पड़ा, तो वो सीधी उस पर चढ़ गई। किस तरह से मतलब नजर क्यों नहीं पड़ा? नज़र में चौथा पड़ता नहीं दिखता है ये, क्योंकि इसके पहले लाइट गिरी? हाँ लाइट की वजह से। आप कहाँ से आ रहे थे? हम तो ये जो हनुमान शिव मंदिर है, हनुमान मंदिर है, इधर पीछे जो होटल है ना, विंग, कौन सा विंग है ये? दादा